અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો છે। તો નાના હોલમાં પદવીદાન સમારોહ યોજાયો તો અવ્યવસ્થા જોવા મળી છે। ટોપર્સના વાલીઓ સમારોહમાં ન આવી શક્યા। ઉપરાષ્ટ્રપતિ મેડલ આપવા ગયાને લાઇટ ડૂલ। તો કલામ સેન્ટર શરૂ થયું હોવા છતાં ઉપરાષ્ટ્રપતિ પાસે લોકાર્પણ। મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો છે। તો નાના હોલમાં પદવીદાન સમારોહ રાખતા અવ્યવસ્થાઓ યોજાઈ હતી। અવ્યવસ્થા જોવા મળી છે અને જેના કારણે ટોપર્સના વાલીઓ સમારોહમાં આવી શક્યા નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો છે। નાના હોલમાં અવ્યવસ્થા જોવા મળી છે। શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે પદવીદાન સમારોહ યોજાયો હતો અને આ પદવીદાન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી હતી। સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ મીડિયા કર્મીઓ સાથે કહેવાય છે કે અણછાજુ વર્તન કર્યું હતું। જો વાત કરવામાં આવે તો જે ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે તેમને આ સમારોહમાં તેઓ આવી જ ના શક્યા। બીજી વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ જ્યારે મેડલ આપવા માટે ગયા ત્યારે લાઇટ બંધ થઈ ગઈ। ત્રીજી આપણે વાત કરીએ તો મીડિયા કર્મીઓને આ સમારોહમાં એન્ટ્રી પણ નહોતી આપવામાં આવી। આપણે ઘણા બધા કવરેજ કરેલા હોય છે, જ્યારે આપણે G20ના કવરેજમાં પણ મીડિયા કર્મીઓની એન્ટ્રી હોય છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ આ કવરેજ માટે મીડિયા કર્મીઓને એન્ટ્રી ના આપી અને સાથે બીજો એક રૂમ ફાળવ્યો હતો જ્યાંથી તેઓ માત્ર ત્યાંથી કહેવાય છે કે LED ના મારફતે જોઈ શકે, પરંતુ LED સિસ્ટમ પણ બંધ હતી। જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી। ગુજરાત યુનિવર્સિટી પાસે આવી કોઈ એક્સપેક્ટેશન રાખવામાં આવતી નથી, કારણ કે આ એક એવી યુનિવર્સિટી છે જ્યાં કહેવાય છે કે અત્યાર સુધીમાં ઘણા બધા જેવા છે નામચીન લોકો જે છે તે ભણી ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ જ્યારે મેડલ આપવા માટે ગયા અને તરત જ લાઇટ ગુલ થઈ ગઈ હતી અને સાથે વાત કરવામાં આવે તો આ 2-5 મિનિટ પાછી આ લાઇટ જ્યારે પાછી આવી હતી અને સાથે કલામ સેન્ટર જે છે તે સેન્ટરનું ફરીથી આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ફરીથી તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। ઉપરાષ્ટ્રપતિ આવ્યા એટલે ફરીથી તેનું લોકાર્પણ કર્યું। અગાઉ પણ 2 વાર આ જ જે બિલ્ડિંગ છે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી। ગુજરાત યુનિવર્સિટી જે છે એનો ગઈકાલે પદવીદાન સમારોહ હતો અને આ પદવીદાન સમારોહમાં કહેવાય છે કે બિલકુલ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। યુનિવર્સિટીનો આ 72મો પદવીદાન સમારોહ હતો જેની અંદર વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી અને આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે મુખ્ય મહેમાન તરીકે જગદીશ ધનખડ જે છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં આ પ્રકારનું બધું જોવા મળ્યું હતું। સાથે વાત કરવામાં આવે તો મીડિયા કર્મીઓ સાથે જાણે આભડછેટ વાળો વ્યવહાર આપણે કહી શકીએ, કારણ કે મીડિયા કર્મીઓને પહેલા તો અંદર એન્ટ્રી જ ના આપવામાં આવી। સાથે પાછળથી જ્યારે આ યુનિવર્સિટીના જે કુલપતિ છે નિર્જાબેન, તેમણે મીડિયા કર્મીઓને એવું જણાવ્યું કે કોઈ વ્યક્તિ દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે, કોઈ વ્યક્તિએ હાથે કરીને તમને લોકોને લાઈવનો છેડો નથી આપ્યો, હાથે કરીને તમે લોકો કવરેજ ના કરી શકે તેવું કોઈ એક કાવતરું કર્યું છે। ક્યાંક ને ક્યાંક જાણે તેઓ જૂઠું બોલતા હોય તેવું પણ લાગી રહ્યું હતું। આ પ્રકારનું વર્તન પહેલા થયું નથી ને આ પ્રકારનું વર્તન જ્યારે આ વખતે થયું ત્યારે ખૂબ જ કહેવાય છે કે દુઃખ ની લાગણી થતી હોય છે। સાથે જો વાત કરવામાં આવે તો આ જે આખો કાર્યક્રમ હતો એની અંદર જે નામચીન નેતાઓ જે આવ્યા હતા તે લોકોને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉપર જ વધારે ભાર મૂક્યો અને ગુજરાત યુનિવર્સિટી એ જે મૃતક બાળકો જે છે, જે હરણીની આટલી મોટી ઘટના છે એના માટે તેને 2 મિનિટનું મૌન પાડવાનો પણ તે લોકોને સમય ના મળ્યો। માત્ર ને માત્ર અહીંયા આવેલા જે સત્તાધીશો હતા તે લોકોને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રચાર પ્રસારમાં જ રસ હોય તેવું લાગી રહ્યું હતું। એટલે સંપૂર્ણ રીતે આ જે પદવીદાન સમારોહ છે તેમાં કહેવાય છે કે અવ્યવસ્થા જોવા મળી હતી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો હતો। સંપૂર્ણપણે અવ્યવસ્થા જોવા મળી હતી। નાના હોલમાં પદવીદાન સમારોહ યોજાયો હતો અને જેના કારણે ટોપર્સના વાલીઓ સમારોહમાં આવી શક્યા ન હતા। તો ઉપરાષ્ટ્રપતિ મેડલ આપવા ગયા અને લાઇટ ગુલ થઈ હતી। તો બીજી તરફ કલામ સેન્ટર શરૂ થયું હોવા છતાં પણ ઉપરાષ્ટ્રપતિ પાસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં અવ્યવસ્થા જોવા મળી હતી. નાના હોલમાં પદવીદાન સમારોહ યોજાયો હતો અને જેના કારણે ટોપર્સના વાલીઓ સમારોહમાં આવી શક્યા ન હતા. તો ઉપરાષ્ટ્રપતિ મેડલ આપવા ગયાની લાઇટ ગુલ થઈ હતી. કલામ સેન્ટર શરૂ થયું હોવા છતાં પણ ઉપરાષ્ટ્રપતિ પાસે લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો હતો, જેને લઈને અવ્યવસ્થાઓ જોવા મળી હતી.